નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। કૃપાલુ શૈક્ષણિક સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મહત્વનો જે ટોપિક છે, જે ભણવાનો છે, એ ત્રિકોણમિતિનો પરિચય, જેને અંગ્રેજીમાં ટ્રિગ્નોમેટ્રી કહેવામાં આવે છે। આખું જે ચેપ્ટર છે એ સશબ્દથી બનેલું છે। કયા સશબ્દથી? તો આપણે જોઈએ sin, cos, tan, cot, sec અને cosec। આ 6 શબ્દથી આખું ચેપ્ટર બનેલું છે અને આખું જે ચેપ્ટર છે ને એ કાટકોણ ત્રિકોણ આધારિત છે। તો આપણે આ જે 6 જે છે શબ્દ, બરોબર, એના સૂત્ર કઈ રીતે થાય એ આપણે પહેલા જોઈએ। તો આપણે પહેલા ધારી લેશું, ધારો કે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે। તો પહેલા તો સૌપ્રથમ આપણે એક ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ છે દોરી લઈએ। તો આપણે કાટકોણ ત્રિકોણ આવી રીતે દોરી લઈએ। એમાં B ખૂણો છે, એક કાટખૂણો છે, એટલે આપણે B મૂકી દઈશું। અહીંયા આપણે A મૂકીશું, અહીંયા મૂકી દઈશું C। હવે એક વસ્તુ ખાસ કે પહેલા તો કાટકોણ ત્રિકોણ વિશે હું તમને સમજાવી દઉં કે B ખૂણો કાટખૂણો છે તો એની સામેની જે બાજુ છે એને કર્ણ કહેવામાં આવે છે અને કર્ણનો વર્ગ કરો એ કેના બરાબર થાય? તો કે બે બાજુઓ છે એના વર્ગના બરાબર, વર્ગનો સરવાળા બરાબર થાય છે। તો પહેલા તો સૌપ્રથમ આપણે જોઈએ કે A ખૂણો છે, બરોબર, તો એની સામેની બાજુ કઈ થશે? BC। A ખૂણો છે એની પાસેની બાજુ કઈ થશે? AB। શા માટે? તો કે AC નો થાય, તો કે AC છે શું છે? તો કે કર્ણ છે। એવી જ રીતના આપણે C ખૂણાને ધ્યાનમાં લઈએ તો C ખૂણો છે એની સામેની બાજુ કઈ છે? AB અને પાસેની બાજુ કઈ થશે? BC, કારણ કે AC તો કર્ણ જ રહેશે। તો પહેલા તો સૌપ્રથમ આપણે કા A માં થીટા ધારીશું કા C માં, બે ખૂણા, કાટખૂણા સિવાયની બે ખૂણાઓ છે એમાં કોઈ પણ એક ખૂણામાં આપણે થીટા ધારી લઈશું, જેને થીટા એટલે કે ખૂણાનો માપ। તો આપણે C છે તો એના બરાબર હું ધારી લઈશું? તો કે થીટા, એટલે કે C ખૂણાનો માપ થીટા છે। એના આધારિત આપણે આ 6 જે છે શબ્દ એના સૂત્ર તૈયાર કરવાના છે। તો પહેલા આપણે જોઈએ, બરોબર, કે ધારો કે ત્રિકોણ ABC માં B ખૂણો કાટખૂણો છે અને ખૂણો C બરાબર થીટા છે। હવે આપણે C ખૂણાને ધ્યાનમાં લઈ અને આ 6 શબ્દોનો ઉપયોગ કરવાનો છે। તો પહેલો જે છે આપણે તો કે sin લેવાનું છે। તો અહીં આપણે લઈશું sin થીટા। તો sin થીટા નું સૂત્ર શું થશે? તો કે sin થીટા એટલે કે સામેની બાજુના છેદમાં કર્ણ। તો આ C ખૂણો છે વિદ્યાર્થી મિત્રો, એની સામેની જે બાજુ છે એ કઈ આવશે? તો કે AB અને કર્ણ કયો છે? કે AC। તો માટે તમે આવી રીતે લખો કે થીટાની સામેની બાજુના છેદમાં કર્ણ। તો આપણે જોઈએ કે થીટા છે એની સામેની બાજુ કઈ છે? તો કે AB। તો આપણે AB લખી નાખશું અને કર્ણ કયો છે? તો કે AC। તો અહીં આપણે AC લખી નાખશું। sin થીટા નું સૂત્ર તમારે શું યાદ રાખવાનું? સામેની બાજુના છેદમાં કર્ણ। દાખલા તરીકે A ખૂણો તમને આપેલો, sin A આપેલું હોય તો A ખૂણાની સામેની બાજુ કઈ થશે? BC અને કર્ણ કયો થશે? AC। તો sin A હોય દાખલા તરીકે આપણે, તો એનો આ રીતે આવશે કે A ખૂણાની સામે, કઈ એને ધ્યાનમાં લેવાનું, A ખૂણાની સામેની બાજુ કઈ છે? તો BC અને કર્ણ કયો છે? તો કે AC। તો આ રીતે આવશે। અહીંયા આપણે C ખૂણાને ધ્યાનમાં લીધું એટલે કે C ખૂણાને આધારિત આપણે સૂત્રની તારવણી કરશું। પછી આવશે cos થીટા। cos થીટા એટલે શું? તો કે થીટાની પાસેની બાજુના છેદમાં કર્ણ। તો આ થીટા એટલે કે C ખૂણાને ધ્યાનમાં લઈને આપણે સૂત્રની તારવણી કરવાની છે। તો એની પાસેની બાજુ કઈ થશે? તો કે BC અને કર્ણ કયો થશે? કે AC। તો માટે આવી લખશું કે થીટાની પાસેની બાજુના છેદમાં કર્ણ। તો થીટા છે એટલે કે C ખૂણો છે એની પાસેની બાજુ કઈ થશે? તો કે BC અને કર્ણ તો કયો છે? AC। તો માટે તમે આવી લખી શકશો કે BC ના છેદમાં AC। ક્લિયર થઈ ગયું? હવે આગળ જોઈએ કે tan થીટા। તો tan થીટા, તો tan નું સૂત્ર શું છે? તો કે થીટાની સામેની બાજુના છેદમાં થીટાની પાસેની બાજુ। તો આ થીટા છે એની સામેની બાજુ કઈ થશે? AB અને પાસેની બાજુ કઈ થશે? BC। તો માટે આવી લખેલો કે થીટાની સામેની બાજુના છેદમાં થીટાની પાસેની બાજુ।
તો આપણે ખબર છે કે થીટા છે એની સામેની બાજુ કઈ છે AB, થીટા છે એની પાસેની બાજુ કઈ છે BC. તો માટે આવી રીતે લખી શકાય કે AB ના છેદમાં BC. એના પછી આવશે cot થીટા, એના વ્યસ્ત પ્રમાણમાં આવશે, અંશ અને છેદને ઉલટાવી નાખવાનું. તો પહેલા શું આવશે અંશમાં? તો કે થીટાની પાસેની બાજુના છેદમાં થીટાની સામેની બાજુ. તો આપણે C ખૂણાને ધ્યાનમાં લઈને કરવાનું છે. તો થીટા છે એની પાસેની બાજુ કઈ છે? તો કે BC, અને સામેની બાજુ કઈ છે? તો કે AB. બરોબર. તો માટે અહીં લખશું કે થીટાની પાસેની બાજુના છેદમાં થીટાની સામેની બાજુ. તો આપણે ખબર છે કે થીટા છે એની પાસેની બાજુ કઈ છે? તો કે BC, અને થીટા છે એની સામેની બાજુ કઈ છે? તો કે AB. એના પછીનું જે સૂત્ર આવશે બરોબર, એ આવશે આપણે તો કે sec થીટા. sec થીટા. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે sec થીટાનું સૂત્ર શું આવશે? તો કે કર્ણના છેદમાં પાસેની બાજુ. તો કર્ણ તો કેવો છે? AC જ રહેશે, કારણ કે B ખૂણો કાટખૂણો છે એની હંમેશા સામેની બાજુ કર્ણ જ હોય, અને એ હંમેશા એમાં કંઈ બદલાતા નથી. ખાસ ધ્યાન રાખવા બરોબર. તો આપણે કર્ણ કયો છે? તો કે AC. તો એનું સૂત્ર આ રીતે આવશે કે કર્ણના છેદમાં થીટાની પાસેની બાજુ. તો કર્ણ તો કેવો છે? તો કે AC. હવે આપણે જોવાનું છે કે થીટાની પાસેની બાજુ એટલે કે C ખૂણો છે એની પાસેની બાજુ કઈ થશે? તો કે BC. તો અહીં આપણે શું મૂકી દઈશું? BC. એના પછી ના આવશે છેલ્લું જે સૂત્ર છે cosec થીટા. હવે cosec થીટા શું હશે? તો કે કર્ણના છેદમાં થીટાની સામેની બાજુ. કર્ણના છેદમાં થીટાની સામેની બાજુ. તો કર્ણ કયો છે? AC, અને થીટાની સામેની બાજુ કઈ છે? AB. તો માટે આ રીતે લખીશું કે AC ના છેદમાં AB. તો આને કયા સૂત્ર કહેવામાં આવશે? તો કે આ જે સૂત્ર છે એ ત્રિકોણમિતીય ગુણોત્તરના સૂત્ર કહેવામાં આવશે. ત્રિકોણમિતીય ગુણોત્તરના સૂત્ર, જે સહસૂત્ર છે. હવે તમને પ્રશ્ન થાય કે ગુણોત્તર શા માટે? તો કે જે બાજુઓ છે ને એનો ગુણોત્તર છે. અહીંયા જો કે AB ના છેદમાં AC, તો AB પણ બાજુ છે અને કર્ણ છે એ પણ બાજુ જ કહેવાય. બરોબર. એટલે કે બાજુઓના ગુણોત્તર છે, એટલે જ એનું નામ રાખવામાં આવ્યું કે ત્રિકોણમિતીય ગુણોત્તર. એક વસ્તુ ખાસ કે આમાંથી બે પ્રશ્ન તમને પૂછી શકે. પહેલા સૌપ્રથમ આપણે જોઈએ કે sin અને cos એનું મૂલ્ય છે ને 1 કરતા નાનું હોય. તમને પ્રશ્ન થાય કે શા માટે ભાઈ 1 કરતા નાનું? આમ કઈ રીતે ડિસાઈડ કરી શકાય? તો માટે હું તમને એક પોઈન્ટ લખાવું, તમે ખ્યાલ રાખજો કે sin થીટા અને cos થીટાની કિંમત 1 કરતા નાની હોય. હું તમને ક્લિયર કરાવી દઉં કે 1 કરતા નાની શા માટે? હવે આપણે ખબર છે કે ત્રણ બાજુઓ છે ને એમાં મોટી જે બાજુ છે એ કર્ણ હોય. કર્ણનો માપ આ બે બાજુના માપ કરતા મોટો જ હોય, એ ખાસ ધ્યાન રાખવાનું. હવે પ્રશ્ન એ થાય કે sin થીટા અને cos થીટાની કિંમત 1 કરતા નાની શા માટે કીધી? તો પહેલા સૌપ્રથમ જો કે અહીંયા ABC બાજુ છે, અહીંયા શું છે? તો કે બાજુ છે, અને AC છે શું છે? તો કે કર્ણ છે. તો બાજુના માપ કરતા કર્ણનો માપ મોટો જ હોય એટલે શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. શા માટે? તો કે શુદ્ધ અપૂર્ણાંક છે. અને શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? તો કે અંશ કરતા છેદ મોટો હોય ને એને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય, અને એની કિંમત 1 કરતા હંમેશા કેવી હોય? નાની. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ, તમને ખ્યાલ આવે કે મેં 1/2 અંશ કરતા છેદ મોટો છે, તો આ કયો અપૂર્ણાંક કહેવાય? તો કે શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. હજી એક આપણે ઉદાહરણ લઈ લઈએ. દાખલા તરીકે મેં કહ્યું 5/7, તો અંશ કરતા છેદ મોટો છે, તો એ અપૂર્ણાંક શું કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. અને શુદ્ધ અપૂર્ણાંકની કિંમત 1 કરતા કેવી હોય? નાની. કારણ કે જો અહીંયા બાજુના છેદમાં પણ કર્ણ છે ને, બાજુના છેદમાં પણ કર્ણ છે, એટલે કે sin અને cos ની કિંમત 1 કરતા કેવી થશે? નાની થશે. અને નીચે આવીએ, એક આપણે જોવાનું છે sec અને cosec. આ જો અંશમાં કર્ણ છે અને છેદમાં બાજુ છે, એનો મતલબ એમ છે કે અંશ છે ને એ છેદ કરતા કેવો છે? તો મોટો છે. એટલે હજી એક પોઈન્ટ આપણે લખી શકાય
કે sec થીટા અને cosec થીટા ની કિંમત 1 કરતા મોટી હોય છે। હવે આમાં પણ તમને પ્રશ્ન થાય કે શા માટે ભાઈ મોટી હોય? તો અહીંયા જો કે પહેલા તો સૌપ્રથમ આપણે અહીં જોઈએ કે sec થીટા છે તો અંશમાં કર્ણ છે અને છેદમાં શું છે તો કે બાજુ છે। તો કર્ણનો માપ કેવો હોય? અંશ કદાય બાજુ કરતા તો મોટો જ હોય, બરોબર? એટલે કે અંશ છે ને એ છેદ કરતા મોટો છે અને એને શું કહેવામાં આવે છે? કેવો અપૂર્ણાંક કહેવામાં આવે છે? તો કે અશુદ્ધ અપૂર્ણાંક। અશુદ્ધ અપૂર્ણાંક દાખલા તરીકે એના ઉદાહરણ લઈએ તમને ખ્યાલ આવશે કે બંનેમાં જો એક તો ખાસ ધ્યાન રાખજો કે sec થીટા અને cosec થીટામાં અંશમાં કર્ણ હોય એટલે કે એનો બાજુના માપ કરતા મોટો જ હોય, એ ધ્યાનમાં રાખવાનું, બરોબર? તો આપણે એક ઉદાહરણ લઈ લે તમને ખ્યાલ આવશે કે 7/2 લીધા તો આપણે ખબર છે કે અંશ 7 છે ને છેદ 2 છે એટલે કે અંશ છે ને એ છેદ કરતા મોટો છે એટલે કેવો અપૂર્ણાંક થાય? અશુદ્ધ અપૂર્ણાંક। અને અશુદ્ધ અપૂર્ણાંકની કિંમત કેવી હોય? તો કે 1 કરતા મોટી હોય, એ ખાસ ધ્યાન રાખવાનું। તો આ બંનેમાં જો કર્ણ છે છેદમાં બાજુ છે એટલે કેવો અપૂર્ણાંક હશે? તો કે અશુદ્ધ અપૂર્ણાંક જ હશે, sec અને cosec ની, એટલે એની કિંમત કેવી હોય? 1 કરતા મોટી જ હોય। અને ત્રીજો જે પોઈન્ટ છે એ મોસ્ટ IMP છે। બાકી ક્યાં રહ્યા? તો કે tan અને cot રહ્યા। tan થીટા અને cot થીટા ની કિંમત 1 કરતા મોટી અથવા 1 કરતા નાની પણ હોઈ શકે। હવે તમને પ્રશ્ન થાય કે એ કઈ રીતે ડિસાઈડ કર્યું કે ભાઈ tan અને cot ની કિંમત 1 કરતા નાની પણ હોઈ શકે અથવા 1 કરતા મોટી પણ હોઈ શકે? કારણ કે જો અંશ અને છેદ છે બંને બાજુ છે, કર્ણ ક્યાંય આવતો નથી। અહીંયા પણ છે કે થીટાની સામેની બાજુના છેદમાં થીટાની પાસેની બાજુ, એટલે બંને બાજુઓ છે, એ ડિસાઈડ ન કરી શકાય કે સામેની જ બાજુ મોટી હોય અથવા પાસેની જ બાજુ મોટી હોય। એ તો અંશ કરતા છેદ મોટો હોય અથવા છેદ કરતા અંશ પણ મોટો હોય, એટલે કે tan અને cot ની કિંમત ડિસાઈડ કરી શકાય નહીં। એ તો ક્યારે ખબર પડે કે તમને એના માપ આપેલા હોય અને મેળવવા હોય ત્યારે ખબર પડે કે આની કિંમત 1 કરતા મોટી પણ હોય અને 1 કરતા નાની પણ હોય। એટલે આ ત્રણ જે પોઈન્ટ છે એ મોસ્ટ IMP છે, તમને એક ગુણમાં પૂછી શકાય। હવે આપણે જો હજી થોડું તમને સમજાવી દઉં કે આપણે આ વસ્તુ ખાસ ધ્યાન આપવાનું કે sin થીટા અને cos થીટા ની કિંમત 1 કરતા કેવી હોય? નાની હોય। શા માટે? તો કે બંને જે છે બંને સૂત્રમાં તો કે અંશ કરતા છેદ મોટો છે એટલે એ શુદ્ધ અપૂર્ણાંક કહેવામાં આવે, એટલે એની કિંમત કેવી હોય? તો કે 1 કરતા નાની। બીજો પોઈન્ટ છે આપણે કે sec થીટા અને cosec થીટા ની કિંમત 1 કરતા મોટી હોય। શા માટે ભાઈ મોટી હોય? તો કે અંશ છે એ છેદ કરતા છે, બરોબર? એ કેવો હશે? તો કે મોટો છે, છેદ કરતા મોટો। અહીંયા પણ જો છેદ કરતા કેવો છે? મોટો, કારણ કે અંશમાં કર્ણ હોય અને એ બાજુના માપ કરતા મોટો હોય, એટલે એ કેવો અપૂર્ણાંક કહેવામાં આવે છે? અશુદ્ધ અપૂર્ણાંક, એટલે કે એની કિંમત 1 કરતા મોટી હોય। અને tan અને cot ની કિંમત 1 કરતા મોટી પણ હોઈ શકે અથવા 1 કરતા નાની પણ હોઈ શકે, તમે ડિસાઈડ કરી શકો નહીં। હવે જો આપણે જે બીજો જે પોઈન્ટ જે શીખવાનો છે, બરોબર? ઓલા સૂત્ર જે છે તમને મેં આગળ શીખવાડ્યા, જે ત્રિકોણમિતિય ગુણોત્તરના જે સૂત્ર 6 સૂત્ર છે એ મોસ્ટ IMP છે, એ ક્લિયર કરી લેવાના। હવેના જે સૂત્ર આપણે જે જોવાનું છે કે ત્રિકોણમિતિય ગુણોત્તર વિશેના નિત્ય સમૂહ, એનો સૂત્રનો ઉપયોગ કઈ રીતે થાય એ હું તમને આડી સમજાવું, બરોબર? તો પહેલું જે સૂત્ર છે આ રીતે છે કે tan થીટા, તો tan થીટા બરાબર શું આવશે? તો કે sin થીટા ના છેદમાં cos થીટા। તમને પ્રશ્ન થાય કે સાહેબ આ સૂત્રનો ઉપયોગ કઈ રીતે કરશું? તો કે આપણે જ્યારે સ્વાધ્યાય સ્ટાર્ટ કરશું ત્યારે તમને ખ્યાલ આવશે કે આ નિત્ય સમૂહના સૂત્રનો ઉપયોગ આપણે કરવો પડે। દાખલા તરીકે તમને એ રીતે આપેલું હોય કે sin થીટા ના છેદમાં cos થીટા અને તમારે tan થીટા ની કિંમત આપેલી હોય તો sin થીટા ના છેદમાં cos થીટા ની જગ્યાએ શું મૂકીશું? tan થીટા, અથવા tan થીટા ની જગ્યાએ શું મૂકશું? sin થીટા ના છેદમાં cos થીટા, કારણ કે બંનેની જે છે એ મૂલ્ય એક સરખું છે। આગળ બીજું છે સૂત્ર છે કે cot થીટા, આના વ્યસ્ત પ્રમાણમાં આવશે। એમાં આ રીતે આવશે કે cos થીટા ના છેદમાં શું આવી જશે? sin થીટા। દાખલા તરીકે તમને દાખલો ગણતા હોય અને cos થીટા ના છેદમાં sin થીટા આપેલું હોય અને એની જગ્યાએ આપણે cot થીટા ની કિંમત તમને આપેલી હોય તો આની જગ્યાએ cot થીટા મૂકી શકાય અથવા cot થીટા ની જગ્યાએ cos થીટા ના છેદમાં sin થીટા મૂકી શકાય। એ આગળ દાખલાઓ આવશે એટલે તમને ખ્યાલ આવશે। એના પછીનો જે ત્રીજું જે સૂત્ર છે એ આ રીતે છે, એમાં ખાસ ધ્યાન રાખજો કે sin થીટા
ગુણ્યા કોસેક થીટા બરાબર 1. આના આધારિત બે સૂત્રની તારવણી તમે કરી શકો કે sin થીટા અને cosec થીટા નો ગુણાકાર કેટલો થશે 1. હવે જો દાખલા તરીકે તમને એમ આપેલું હોય કે દાખલા કે cosec થીટા હશે એની કિંમત તમને આપેલી છે અને sin થીટા ની કિંમત તમને મેળવવાની છે, તો શું કરશું તો કે sin થીટા ને કરતા બનાવશું એટલે કે cosec થીટા ગુણાકારમાં છે કેમ હોય જશે તો કે ભાગાકારમાં. તો માટે આવી રીતે લખી શકાય કે sin થીટા બરાબર 1 ના છેદમાં શું આવી જશે cosec થીટા. અથવા તમને cosec થીટા ની કિંમત મેળવવાની છે અને sin થીટા ની કિંમત તમને આપેલી છે, તો sin થીટા છે ગુણાકારમાં છે કેમ હોય જશે તો કે ભાગાકારમાં. તો બીજું સૂત્ર આ રીતે થશે કે cosec થીટા બરાબર 1 ના છેદમાં શું આવી જશે તો કે sin થીટા. તો આ એક સૂત્રને આધારિત બે સૂત્ર બને છે. ખાસ ધ્યાન રાખજો કે આયા તમારે આની જગ્યાએ દાખલા તરીકે તમે દાખલાની ગણતરી કરતા હોય અને sin થીટા ગુણ્યા cosec થીટા છે તો એની જગ્યાએ તમે 1 મૂકી શકો, અથવા 1 છે અને આપણે સાબિત કરવાનું છે બરોબર, તો એની જગ્યાએ sin થીટા ના છેદમાં cos થીટા મૂકી શકાય. આગળ એક હજી સૂત્ર જોઈએ આપણે. cos થીટા ગુણ્યા sec થીટા બરાબર 1. આના આધારિત પણ આપણે બે સૂત્ર બનશે. કઈ રીતે? દાખલા તરીકે cos થીટા છે તમને બરોબર, એની કિંમત મેળવવાની છે, sec થીટા ની કિંમત તમને આપેલી છે, તો ગુણાકારમાં છે કેમ હોય જશે તો કે ભાગાકારમાં. તો માટે આ રીતે લખી શકું કે cos થીટા બરાબર 1 ના છેદમાં sec થીટા, અથવા sec થીટા ની કિંમત તમારે મેળવવાની છે અને cos થીટા ની કિંમત તમને આપેલી હોય બરોબર, તો cos થીટા ગુણાકારમાં છે કેમ હોય જશે ભાગાકારમાં. તો માટે આ રીતે આવશે કે sec થીટા બરાબર 1 ના છેદમાં cos થીટા. અને છેલ્લું જે લાસ્ટ છે સૂત્ર, એમાં ખાસ વ્યવસ્થિત ધ્યાન આપજો અહીંયા કે tan થીટા ગુણ્યા cot થીટા બરાબર 1. હવે આના આધારિત પણ આપણે બે સૂત્ર બનશે. એટલે કે tan થીટા અને cot થીટા ની બેયનો ગુણાકાર કરો ત્યારે શું મળશે તો કે 1 મળે. દાખલા તરીકે તમને આ રીતે આપેલું હોય કે tan થીટા ગુણ્યા cot થીટા, તો દાખલામાં એની જગ્યાએ આપણે 1 ની જરૂર છે બરોબર, તો આપણે 1 મૂકી શકાય. શા માટે? તો કે બંનેનું મૂલ્ય કેવું છે તો કે સરખું છે બરોબર. તો અહીંયા આપણે સમજે કે આપણે tan થીટા ને કરતા બનાવવો હોય તો cot ગુણાકારમાં છે કેમ હોય જશે તો કે ભાગાકારમાં. તો માટે આ રીતે આવશે કે tan થીટા બરાબર 1 ના છેદમાં cot થીટા. અને cot થીટા ને કરતા બનાવવાનો હોય તો tan ગુણાકારમાં છે કેમ હોય જશે ભાગાકારમાં. તો માટે આ રીતે આવશે કે cot થીટા બરાબર 1 ના છેદમાં શું આવી જશે તો કે tan થીટા. વિદ્યાર્થી મિત્રો, આ જેટલા મેં આજે સૂત્ર તમને લખાવ્યા એક ક્લિયર કરી નાખજો, કારણ કે આગળના લેક્ચરમાં દાખલાની ગણતરી આપણે કરવાની છે અને ઈઝી થઈ જશે. ધોરણ 10 ના વિદ્યાર્થીને વધારે પડતું જો ચેપ્ટર અઘરું લાગતું હોય ને તો એ ત્રિકોણમિતિનો પરિચય છે અને એને આપણે ઈઝીલી બનાવી દેવાનું છે. પણ ખાસ ધ્યાન રાખવાનું કે જેટલા સૂત્ર તમને લખાવું એ ક્લિયર થઈ જવા જોઈએ, તો જ આખું આ ચેપ્ટર તમને સમજાશે.